રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની આવક। યાર્ડમાં સિઝનની સૌથી વધુ મરચાની આવક નોંધાઈ છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ 500 ખેડૂતોને બોલાવવામાં આવ્યા। મરચાની આવકની જાહેરાત કરતા યાર્ડ બહાર બંને બાજુ 1300 થી 1400 વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી। યાર્ડમાં અંદાજિત 50 થી 60 હજાર ગુણ મરચાની આવક નોંધાઈ અને હરાજીમાં મરચાના 20 કિલોના ભાવ 2500 થી 4700 સુધી બોલાયા। 501 એન્ટ્રીને લેવામાં આવી હતી। એમાં 50,000 થી 60,000 જેવી ભારીની આવક થઈ હતી અને આજે મરચાની રેગ્યુલર બજાર 2500 રૂપિયાથી લઈ અને ઊંચામાં 4700 રૂપિયા સુધી મરચાં જાય છે ક્વોલિટી ઉપર। અને સમગ્ર દેશમાંથી મરચાના વેપારીઓ એટલે કે મસાલા કંપની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવે છે। 37 ભારી મરચું લઈને આવ્યો છું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અને 3701 રૂપિયો ફોરવર્ડનો આવ્યો છે અને 4701 રૂપિયો સારા માલનો આવ્યો છે। સારી ક્વોલિટી ઝાડવે પકવીને લઈ આવે છે ખેડૂતો, એના ભાવ ઊંચા થાય છે અને કાચું તોડે છે ઝાડવેથી એના ભાવ નીચા થાય કે બને ત્યાં લગી સારું ગ્રેડિંગ કરી અને વ્યવસ્થિત માલ લઈ આવે યાર્ડમાં તો સારા ભાવ મળે છે ખેડૂતોને।